નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના પાઠ નંબર 12 બાળ નરેન્દ્ર વિશે અભ્યાસ કરીશું, જેના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ. આજનું આયોજન: સર્વપ્રથમ આપણે પાઠ શ્રવણ અને પાઠની સમજૂતીનો ખ્યાલ મેળવીશું. ત્યારબાદ આપણે આ પાઠના શબ્દાર્થ જોઈશું અને છેલ્લે આપણે આ પાઠના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. પાઠ શ્રવણ અને પાઠની સમજૂતી. બાળમિત્રો, આ પાઠની શરૂઆત તારક નામના બાળકના ઘરના આંગણામાંથી થાય છે. તો તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર આ બંને બાળકો રમી રહ્યા હોય છે. ત્યારે નરેન્દ્ર પોતાના મિત્ર તારકને કહે છે કે તારક, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે, ચાલ આપણે ત્યાં રમીએ. એટલે કે નરેન્દ્ર પોતાના મિત્રને કહે છે કે તારા ઘરના આંગણામાં જે વૃક્ષ છે, જે ઝાડ છે, તે મને ખૂબ ગમે છે, તો ચાલને આપણે બંને ત્યાં રમીએ. ત્યારે તારક કહે છે કે ઝાડ તો મને પણ બહુ જ ગમે છે. મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. તો બાળમિત્રો, તારકને પણ નરેન્દ્રની સાથે આ વૃક્ષ ઉપર અથવા તો આ વૃક્ષની નીચે રમવું હતું. એટલે એ પણ કહે છે કે મને પણ આ વૃક્ષ ખૂબ ગમે છે. અને મારા દાદા તો એમ પણ કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. તમે પર્યાવરણ વિષયમાં ભણી જ ગયા હશો કે વૃક્ષો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, જેથી હવા શુદ્ધ થાય છે. ત્યારે નરેન્દ્ર કહે, એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને હવાને શુદ્ધ રાખવામાં નહીં, પરંતુ આપણા જીવનમાં પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. જેમ કે નરેન્દ્ર અહીં કહે છે કે વૃક્ષો વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે, પંખીઓને આશ્રય આપે છે. એટલે કે પંખીઓ પોતાના માળા વૃક્ષો ઉપર જ બનાવે છે. આ ઉપરાંત વૃક્ષોમાંથી આપણે આપણા ઘર પણ બનાવી શકીએ છીએ, એટલે કે વૃક્ષના લાકડામાંથી. આ ઉપરાંત વૃક્ષો આપણને ઔષધિઓ, ફળ, ફૂલ વગેરે પણ આપે છે. આમ વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે તારક કહે છે કે અને આ વૃક્ષો તો તડકામાં આપણને છાંયો પણ આપે છે. એટલે કે તારક વૃક્ષનો બીજો એક ઉપયોગ જણાવે છે. નરેન્દ્ર કહે, તારક, તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો છે? ત્યારે તારક કહે, ના હો, મને તો બીક લાગે, હું વૃક્ષ ઉપર ચડતો નથી. નરેન્દ્ર કહે, અરે, એમાં ડરવાનું શું હોય? જો, હું વૃક્ષ ઉપર ચડું છું. આમ કહી અને નરેન્દ્ર તો વૃક્ષના થડ પાસે જાય છે અને થડ ઉપરથી વૃક્ષની ઉપર ચડવા લાગે છે. એટલે કે ડાળીઓ ઉપર ચડવા લાગે છે અને થોડી જ વારમાં તો નરેન્દ્ર આ વૃક્ષ ઉપર ચડી પણ જાય છે. તારક નીચે ઊભો ઊભો નરેન્દ્રને જોઈ રહ્યો હોય છે અને થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી અને આ વૃક્ષની ડાળીઓ ઉપરથી હિંચકા ખાવા લાગે છે. આ ફોટામાં પણ તમે જોઈ શકો છો. અને નરેન્દ્ર વૃક્ષની ઉપરથી જ તારકને કહે છે, આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની. એટલે કે નરેન્દ્ર હવે તારકને પણ વૃક્ષની ઉપર બોલાવે છે. ત્યારે તારક કહે, પણ મને બીક લાગે છે નરેન્દ્ર. એટલે કે તારકને ડર લાગતો હોવાથી તે કહે છે કે હું વૃક્ષ ઉપર નહીં ચડી શકું, મને બીક લાગે છે. નરેન્દ્ર કહે, એમાં તે વળી શું બીવાનું? મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં નીડર બનો. જ્યારે તારકને ડર લાગતો હોય ત્યારે નરેન્દ્ર કહે છે કે વૃક્ષ ઉપર ચડવામાં શું ડરવાનું હોય વળી? મારી માતા તો એવું કહે છે કે આપણે જીવનમાં નીડર બનવું જોઈએ, એટલે કે કોઈ પણ વાતની બીક ન રાખવી જોઈએ. ત્યારે તારકને નરેન્દ્રની વાત ઉપર વિશ્વાસ આવે છે અને તે કહે છે કે સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ વૃક્ષ ઉપર ચડું છું. તો આમ કહી અને તારક પણ વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે. એટલામાં જ તારકના દાદા આવી જાય છે અને શું થાય છે જુઓ આગળ. દાદા તે વૃક્ષ પાસે પહોંચી જાય છે અને ત્યાં પહોંચીને તારકને કહે છે, અરે, શું કરે છે તારક? ઝાડ પર ચડે છે? પડી જઈશ. હવે દાદાને તારકની ચિંતા થતી હોય
એટલે દાદા તો તારકને વૃક્ષ ઉપર ચડવાની ના જ પાડે અને કહે છે કે જો તું વૃક્ષ ઉપર ચડીશ તો તું પડી જઈશ અને તને વાગી જશે. ત્યારે તારક કહે, દાદાજી નહીં પડું, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાઈ રહ્યો છે. હવે તારક દાદાજીને કહે છે કે હું વૃક્ષ ઉપરથી નીચે નહીં પડું, મારો મિત્ર છે નરેન્દ્ર, તે પણ વૃક્ષ ઉપર ચડ્યો છે અને એ તો ડાળી ઉપર હિંચકા પણ ખાઈ રહ્યો છે. ત્યારે દાદા કહે, નરેન્દ્ર? હા, પેલો તોફાની ને, દત્તબાબુનો દીકરો ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? ત્યારે દાદાજી શું કહે છે કે નરેન્દ્ર પેલો તોફાની છોકરો છે એ જ ને, એ વૃક્ષ ઉપર ચડ્યો છે, એ દત્ત બાપુનો દીકરો છે ને. હવે એના રવાડે તારે ન ચડાય, એટલે કે એ જેમ કરે એવું તારે ન કરાય. એ છોકરો તો વડના વાંદરા ઉતારે એવો છે, એટલે કે વડ ઉપર જો વાંદરા રમતા હોય તો એને પણ નીચે ઉતારે, એટલે કે ખૂબ તોફાની છે. એમ કહી અને દાદા નરેન્દ્રને પણ કહે છે, એ છોકરા નીચે ઉતર. દાદાની વાત સાંભળી અને નરેન્દ્ર વૃક્ષની ડાળી ઉપર જ્યાં હિંચકા ખાતો હોય છે ત્યાંથી હળવેકથી ભૂસકો મારે છે, એટલે કે નીચે કૂદકો મારે છે અને નીચે ઉતરી દાદાજીને પ્રણામ કરે છે. ત્યારે દાદાજી કહે, સુખી રહે દીકરા, પણ તું આ ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? એટલે દાદાજી નરેન્દ્રને પ્રશ્ન પૂછે છે કે બેટા તું આ વૃક્ષ ઉપર શા માટે ચડ્યો હતો? ત્યારે નરેન્દ્ર જવાબ આપે છે કે દાદાજી, ઝાડ ઉપર ચડીને એની ડાળ ઉપર હિંચકા ખાવાની મને મજા આવે, એટલા માટે હું વૃક્ષ ઉપર ચડ્યો હતો. જોયું બાળ મિત્રો, નરેન્દ્રને વૃક્ષ ઉપર ચડવું, વૃક્ષની ડાળીઓ ઉપર હિંચકા ખાવા વગેરે જેવી પ્રવૃત્તિમાં ખૂબ મજા આવતી હતી. ત્યારે દાદા કહે, સારું, પરંતુ હવે તું વૃક્ષ ઉપર ના ચડતો. ત્યારે નરેન્દ્રને પાછો એક પ્રશ્ન થાય છે અને તે દાદાજીને પૂછે છે કે કેમ દાદાજી, હવે વૃક્ષ ઉપર કેમ નહીં ચડવાનું? ત્યારે દાદાજી કહે છે કે જો આ ઝાડ ઉપર એક રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે. સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રહું. હવે દાદાજીને આ બાળકો વૃક્ષ ઉપર ચડે અને પડી જાય તેની ચિંતા થતી હતી, એટલે દાદાજીએ કહ્યું કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે બાળકોને હેરાન કરે છે, એટલા માટે તમારે બીજે ક્યાંક રમવાનું, અહીં નહીં રમવાનું. ત્યારે નરેન્દ્ર કહે, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? હવે નરેન્દ્ર એ દાદાના હાથમાં એક પુસ્તક જોવે છે, એટલે તે દાદાને પૂછે છે કે તમારા હાથમાં આ પુસ્તક શેનું છે અને આ પુસ્તક લઈને તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે દાદા કહે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ રહ્યું છે. હવે આ બાળકો વૃક્ષ ઉપર ચડ્યા હોય તેને નીચે ઉતારવામાં દાદાજી ભૂલી જાય છે કે તેમને તો મંદિરે જવાનું હતું અને તેમને મંદિરે જવામાં મોડું થઈ રહ્યું છે. નરેન્દ્ર કહે છે, અરે દાદાજી તમે અત્યારે મંદિરે જાઓ છો? ત્યારે દાદા કહે, હા, સવાર અને સાંજ એમ બંને સમય આપણે મંદિરે જવું જોઈએ અને ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. સમજી ગયો? આમ કહી અને દાદાજી મંદિરે જવા માટે નીકળી જાય છે. હવે જેવા જ દાદાજી ત્યાંથી જાય છે એટલે તરત જ નરેન્દ્ર ફરીવાર વૃક્ષ ઉપર ચડવા લાગે છે. હવે નરેન્દ્રને વૃક્ષ ઉપર ચડતો જોઈ અને તારક તો મૂંઝાય છે. તારક કહે, નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? ત્યારે નરેન્દ્ર કહે, હા, એમાં શું વાંધો છે? દાદાજીના ગયા પછી નરેન્દ્ર તરત જ વૃક્ષ ઉપર ચડી ગયો. આ જોઈ અને તારક કહે, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસનો પણ ડર નથી લાગતો? હવે તારકને તો આ રાક્ષસનો ડર લાગ્યો, એટલે તે નરેન્દ્રને કહેવા લાગ્યો કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, દાદાજી એવું કહેતા હતા, તે આપણને હેરાન પરેશાન કરશે, આપણે આ વૃક્ષ ઉપર ન ચડીએ. ત્યારે નરેન્દ્ર શું કહે, અરે તારક, દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલા માટે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કંઈ રાક્ષસ રહેતો હશે? જુઓ, નરેન્દ્ર શું કહે છે તારકને કે એ તો દાદાજીને આપણી ચિંતા થતી હોય કે આપણે વૃક્ષ ઉપર ચડીએ અને પડી જઈએ, એટલા માટે આપણે વૃક્ષ ઉપર ન ચડીએ. એટલા માટે દાદાજીએ આપણને કહ્યું હતું કે આ વૃક્ષ ઉપર રાક્ષસ રહે છે, બાકી રાક્ષસ કંઈ આ વૃક્ષ ઉપર થોડો રહેતો હશે. નરેન્દ્ર ઝાડ ઉપર ચડી અને ડાળ ઉપર હિંચકા ખાવા લાગે છે. ત્યારબાદ થોડી વાર પછી તારક પણ થડ પકડીને
ઝાડ ઉપર ચડી જાય છે અને એ પણ હિંચકા ખાય છે. એટલે કે બંને મિત્રો વૃક્ષની ડાળીઓ ઉપર હિંચકા ખાય છે અને હિંચકા ખાતા ખાતા ગીત પણ ગાતા જાય છે. અમે ના ડરીએ કોઈ આફતથી, વનવૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે. એક દિવસ નરેન્દ્ર એની માતાના ખોળામાં માથું રાખીને સૂતો હતો અને એની માતાનું નામ હોય છે ભુવનેશ્વરી દેવી. તેઓ નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહ્યા હતા. જુઓ, તેમની માતા નરેન્દ્રને કહે છે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડી પોતાની માતાને કહે છે કે માતા, હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? ત્યારે માતા કહે, હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. એટલે કે માતા કહે છે કે હનુમાનજી એ પવનદેવના પુત્ર હતા અને તેમને પવનદેવ પાસેથી આકાશમાં એટલે કે હવામાં ઉડવાનું વરદાન મળ્યું હતું. એટલે તેઓ હવામાં ઉડી શકતા હતા અને તેઓ ખૂબ બળવાન પણ હતા, એટલે કે ખૂબ જ શક્તિશાળી હતા. ત્યારે નરેન્દ્રને બીજો એક પ્રશ્ન થાય છે. તે કહે છે કે માતા, આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? નરેન્દ્રના પ્રશ્નનો ઉત્તર આપતા માતા કહે છે કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે, એટલે હનુમાન દાદા કેળાની વાડીમાં રહે. બેટા ચાલ, હવે તું સૂઈ જા, સવારે આપણે વહેલા ઉઠી અને શાળાએ જવાનું છે. એટલે કે માતા નરેન્દ્રના પ્રશ્નોનો ઉત્તર આપી નરેન્દ્રને સૂઈ જવા માટે કહે છે. હવે નરેન્દ્ર આંખો બંધ કરે છે અને એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસરાવે છે, એટલે કે હાથ ફેરવે છે. હવે નરેન્દ્રને ઊંઘ આવતી નથી, કારણ કે તેના મનમાં તો હનુમાનજીના પરાક્રમો તેને યાદ આવે છે અને તે હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો તે મનોમન સંકલ્પ કરે છે, એટલે કે નિશ્ચય કરે છે અને ત્યાર પછી નરેન્દ્ર તો કેળાની વાડીમાં જતો રહે છે. તેની માતા સવારે જુએ તો નરેન્દ્ર ઘરમાં નથી હોતો. તે તો કેળાની વાડીમાં જઈને બેઠો હોય છે. જુઓ, ત્યાં જઈને શું થાય છે? ત્યાં જઈને નરેન્દ્ર કહે, આ હનુમાનજી હજીએ ના આવ્યા, હું ક્યારનો એમની રાહ જોઉં છું. હવે રાહ જોતાં જોતાં ઘણો સમય પસાર થઈ ગયો, પરંતુ કેળાની વાડીમાં નરેન્દ્રને હનુમાનજી ક્યાંય ન દેખાણા. એટલે તે વિચાર કરે છે કે હનુમાનજી કેમ નહીં આવ્યા હોય, ઘણો બધો સમય થઈ ગયો. તે કહે છે કે જો હનુમાન દાદા નહીં આવે તો હું એમની સાથે કિટ્ટા જ કરી નાખીશ. કિટ્ટા કરી નાખવા એટલે કે હું તેમની સાથે બોલીશ નહીં. તો બાળ નરેન્દ્ર આવું કંઈક કહે છે. નરેન્દ્રની માતા કેળાની વાડીમાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈ કહે છે, અરે બેટા, તું અહીં છે? મેં તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? હવે વહેલી સવારે નરેન્દ્ર ઘરે નથી હોતો, એટલે માતા તેને શોધવા માટે ઘણી જગ્યાએ જાય છે, પરંતુ અંતે નરેન્દ્ર તેને કેળાની વાડીમાં મળે છે અને નરેન્દ્રની ત્યારે નરેન્દ્ર કહે, માતા, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. આ કેળા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે છે, પણ હનુમાન દાદા તો ન આવ્યા. એટલે નરેન્દ્ર પોતાની માતાના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે કાલે તમે કહ્યું હતું ને કે હનુમાન દાદા કેળાની વાડીમાં રહે છે, તો હું અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને આ કેળા પણ એમની માટે જ લાવ્યો છું, પરંતુ હનુમાન દાદા હજી કેમ નહીં આવ્યા હોય? ત્યારે માતા કહે નરેન્દ્રના માથે હાથ ફેરવીને, એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે, એટલે એ નહીં આવ્યા હોય. હવે નરેન્દ્રની માતા નરેન્દ્રને સમજાવતા કહે છે કે શ્રી રામ ભગવાને હનુમાન દાદાને કોઈ કામ સોંપ્યું હશે, એટલે કામ કરવા માટે ગયા હશે અને આજે તે અહીં નહીં આવ્યા હોય. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. ચાલ ઘેરે જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. ત્યાર પછી માતા પણ કહે છે કે ચાલ બેટા, હવે આપણે ઘરે જઈએ અને ઘરે જઈને આજે હું તને એક નવી વાર્તા સંભળાવીશ અને એ વાર્તાનું નામ છે વીર અભિમન્યુ. ત્યાર પછી નરેન્દ્ર માતાની આંગળી પકડી અને ચાલવા લાગે છે અને કહે છે કે ચાલો માતા.
ત્યારબાદ એક દિવસ ફળિયામાં 3-4 છોકરાઓ રમી રહ્યા હોય છે અને થોડીવાર પછી આ નરેન્દ્ર પણ આ ફળિયામાં પ્રવેશ કરે છે. નરેન્દ્ર કહે, ચાલો ભેરુઓ, આજે એક નવી રમત રમીએ. એટલે કે નરેન્દ્ર પોતાના મિત્રોને કહે છે કે ચાલો ભાઈબંધો, ચાલો મિત્રો, આજે આપણે એક નવી રમત રમીએ. ત્યારે તારક કહે, કઈ નવી રમત નરેન્દ્ર? એટલે કે તારક પૂછે છે કે આપણે કઈ નવી રમત રમીશું? ત્યારે નરેન્દ્ર શું કહે કે આપણે ધ્યાનની રમત રમીએ. આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા હતા. એટલે કે નરેન્દ્ર પોતાના મિત્રોને સમજાવતા કહે છે કે આજે આપણે ધ્યાનની રમત રમીશું. આપણા જે ઋષિમુનિઓ છે તે હંમેશા એટલે કે રોજે ધ્યાનમાં બેસતા હતા. તો આજે આપણે પણ એ ઋષિમુનિઓ જેવો અનુભવ કરીએ અને ધ્યાનમાં બેસવાથી કેવો આનંદ આવે છે તેના વિશે આપણે ખ્યાલ મેળવીએ. ત્યારે દધીચી શું કહે કે ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય? એટલે કે દધીચી પ્રશ્ન પૂછે છે નરેન્દ્રને કે આપણે ધ્યાનમાં બેસીએ તો આપણને કોઈ ફાયદો થાય, આપણને કોઈ લાભ થાય? ત્યારે નરેન્દ્ર બાળકોને સમજાવતા કહે છે કે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો બધો ફાયદો થાય, જેમ કે એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. જુઓ, નરેન્દ્રએ શું કહ્યું કે ધ્યાનમાં બેસવાથી આપણું મન શાંત થાય છે. આ ઉપરાંત આપણે જો કોઈ કઠિન પરિશ્રમવાળું કાર્ય કર્યું હોય અને આપણને થાક લાગ્યો હોય તો આપણો થાક પણ દૂર થઈ જાય અને આપણા જેવા જે નાની ઉંમરના બાળકો હોય કે જેઓ ભણતા હોય તેમને ભણવામાં એકાગ્રતા વધશે અને તેમની યાદશક્તિ પણ વધશે, એટલે તેમને સારા ટકા પણ આવશે. નરેન્દ્રની આ વાત સાંભળી અને તારક કહે છે કે નરેન્દ્ર, આ બધી તને કેવી રીતે ખબર પડી? એટલે કે એના ઘરે દરરોજ સંતો મહંતો પધારે છે, એમની સંગતનું પરિણામ છે. ત્યારે દધીચી શું કહે છે કે નરેન્દ્રના ઘરે તો રોજે ઘણા બધા સંતો મહંતો અને સાધુ મહાત્માઓ આવે છે, એમની સાથે રહે છે નરેન્દ્ર, એનું જ આ પરિણામ છે. એટલે કે તેના કારણે જ નરેન્દ્રને આ બધી માહિતી છે અથવા તો આવું જ્ઞાન છે. ત્યારે તારક કહે, હે નરેન્દ્ર, તારા પિતા દત્ત બાપુ પણ દરરોજ આટલું વાક્ય બોલે છે. ત્યાં નરેન્દ્ર તેની વાત કાપી અને તેનો જવાબ આપી દે છે કે હા, તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. એટલે કે નરેન્દ્રના પિતા દત્ત બાબુ પણ રોજે સવારે અને સાંજે 2 ટાઈમ ધ્યાનમાં બેસે છે. દધીચી કહે, હા હા, ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ. એટલે કે આ બધી ચર્ચા પરથી દધીચી, તારક વગેરે મિત્રોને પણ ધ્યાનની રમત રમવામાં ઉત્સાહ વધે છે અને કહે છે કે ચાલો આપણે આ રમતની શરૂઆત કરીએ. ત્યાર પછી નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે. એટલે કે એક પગ ઉપર બીજો પગ મૂકી અને સીધા ટટ્ટાર બેસતા શીખવે છે, જેને પદ્માસન કહેવામાં આવે છે. પછી પોતે પણ પદ્માસનમાં બેસી જાય છે. એટલે કે નરેન્દ્ર પણ પદ્માસનમાં બેસે છે અને ઓમકાર બોલે છે. એટલે કે ઓમકારનો મંત્ર સ્મરે છે. બીજા મિત્રો પણ એની સાથે સાથે ઓમકાર બોલે છે. ત્યાં એકાએક ચારેય બાજુથી બૂમો સંભળાવા લાગે છે કે ભાગો ભાગો, સાપ આવ્યો છે, સાપ આવ્યો છે. સાપ નીકળતા ચારેય બાજુ ભાગમ ભાગ થવા લાગે છે અને બૂમાબૂમ પણ થાય છે. આ સાંભળી અને દધીચી પોતાની આંખો ખોલે છે. ઓ બાપરે, સાપ આવ્યો છે, ભાગો, એમ કહી અને દધીચી પણ ભાગવા લાગે છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી તારક પણ આ બધી વસ્તુ સાંભળે છે. તારક પણ ઊભો થાય છે અને તે કહે છે, અરે નરેન્દ્ર, ભાગ, જલ્દી ભાગ, સાપ નીકળ્યો છે, ચાલ આપણે જલ્દી દૂર જતા રહીએ. એટલે કે તારક નરેન્દ્રને ધ્યાન નરેન્દ્ર તો ધ્યાનની અંદર ખૂબ મગ્ન હોય છે, એટલે તો એ ધ્યાનમાં જ બેઠો રહે છે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે બધા બાળકો ભાગી ગયા છે, પરંતુ નરેન્દ્ર તો હજી એનો પ્રયત્ન કરી જુએ છે. જુઓ, દધીચી કહે છે કે નરેન્દ્ર, સાંભળે છે કે નહીં? સાપ નીકળ્યો છે, ફટાફટ ભાગ. ત્યાર પછી તારક પણ કહે છે, ભાગ, જલ્દી ભાગ, અમે તો જઈએ છીએ, તું ફટાફટ ઊભો થા. પરંતુ નરેન્દ્ર તો હજુ એ ધ્યાનમાં જ છે. આ બધા છોકરા ભાગી જાય છે અને કોલાહલ એટલે કે આ જે બૂમાબૂમ અને ભાગમ ભાગનો અવાજ હતો તે ધીમે ધીમે શાંત થઈ જાય છે
અને ધીમે ધીમે આ બધા જ મિત્રો હવે નરેન્દ્ર પાસે પાછા આવે છે. પાછા આવી અને તારક કહે, અરે નરેન્દ્ર, તું તો ખરો છે હો. નરેન્દ્ર કહે, કેમ, શું થયું વળી? ત્યારે દધીચી કહે, નરેન્દ્ર, તને અમારી એકેય બૂમ સંભળાય નહીં? નરેન્દ્ર કહે, ના, મને તો કશી જ ખબર નથી. ત્યારે તારક કહે, ખરેખર નરેન્દ્ર, તને કશી જ ખબર નથી? નરેન્દ્ર કહે, હા, હું તો ધ્યાનમાં હતો. ત્યારે દધીચી કહે, જો ભાઈ, તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો. જો અહીં મિત્રો વચ્ચે શું ચર્ચા થાય છે? એટલે કે તારક અને દધીચીએ નરેન્દ્રને ધ્યાનમાંથી ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ નરેન્દ્રને તો આ બાબતની કોઈ ખ્યાલ જ ન હતો. એટલા માટે દધીચી કહે છે કે તારી આ જે ધ્યાનની રમત છે એ તો જોખમી કહેવાય, કારણ કે ક્યારેક કોઈક આવી વસ્તુ ઘટના ઘટી હોય તો આપણને ખ્યાલ પણ ન રહે અને આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. દધીચીની આ વાત સાંભળી અને તારક કહે છે કે ના, એવું નથી દધીચી, આપણે માત્ર આંખો જ બંધ કરી હતી, આપણું મન તો ભટકતું હતું. તો તારક કહે છે કે આપણે તો ધ્યાનના નામે ફક્ત આંખો બંધ કરીને બેઠા હતા, પરંતુ આજુબાજુમાં જે અવાજો આવી રહ્યા હતા તેનાથી આપણે સચેત હતા. પરંતુ નરેન્દ્રએ તો આંખો તો બંધ કરી જ હતી, પરંતુ સાથે સાથે તે ખરેખર ધ્યાનમાં બેઠો હતો. એટલા માટે તેને આજુબાજુના વાતાવરણ વિશે કશી પણ ખબર ન હતી. આ સાંભળી દધીચીએ કહ્યું, તારક, મને તો લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. અને દધીચીનું આ વાક્ય એકદમ સાચું પડે છે. નરેન્દ્ર મોટા થઈ અને ભવિષ્યની અંદર ખૂબ મહાન વ્યક્તિ બને છે, જેને આપણે સ્વામી વિવેકાનંદના નામથી ઓળખીએ છીએ. હવે નરેન્દ્ર પોતાના જે બીજા મિત્રો હોય છે તેના તરફ સ્મિત કરે છે અને ત્યાં જ તેની માતા આ મેદાનની અંદર પ્રવેશ કરે છે. માતા કહે, નરેન્દ્ર, ઓ બેટા નરેન્દ્ર. ત્યારે નરેન્દ્ર ઊભો થાય છે અને કહે છે કે હા માતા. ત્યારે માતા કહે, ચાલ ઘરે, આજે આપણે ત્યાં ઠાકુર પધારવાના છે. ઠાકુર એટલે કે સ્વામી વિવેકાનંદના ગુરુ, એટલે કે રામકૃષ્ણ પરમહંસ, અને તારે એમને એકાદ ભજન સંભળાવવું. ત્યારે નરેન્દ્ર કહે અને પોતાના મિત્રોને આવજો એમ કહે છે અને પોતાની માતા સાથે ચાલતા થાય છે. ત્યારબાદ બધા જાય છે અને પડદો પડી જાય છે, એટલે કે આ નાટક અહીં સમાપ્ત થાય છે. હવે આપણે શબ્દાર્થનો અભ્યાસ કરીએ. અહીં આપણને શબ્દ આપેલો છે નીડર, જેનો અર્થ થશે ડરે નહીં તેવું અથવા તો બહાદુર. પદ્માસન એટલે ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ પર ચડાવીને ટટ્ટાર બેસવું, તે એક પ્રકારનું આસન છે. ઓમકાર એટલે ઓમ, પ્રણવ અથવા તો ઓમ એવો ઉચ્ચાર. સંગત એટલે સોબત અથવા તો સાથે જવું તે. ઠાકુરજી એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસ, કે જેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. હવે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ, જેમાં પ્રશ્ન નંબર 1 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો સવાલ, તારકને શાની બીક લાગે છે? જવાબ, તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગે છે. બીજો સવાલ, દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો? ઉત્તર, દાદાજીએ નરેન્દ્રને રાક્ષસનો ડર બતાવ્યો. ત્રીજો સવાલ, બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું? ઉત્તર, બાળ નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી હતું. ચોથું, નરેન્દ્ર કેળાની વાડીમાં કોની રાહ જુએ છે? ઉત્તર, નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીની રાહ જુએ છે. સવાલ નંબર 5, સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં? ઉત્તર, સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર ભાગ્યો નહીં, કારણ કે તે પદ્માસનમાં બેસી ઓમકાર બોલતો હતો, તે ધ્યાનમાં એકાગ્ર હતો. છઠ્ઠો સવાલ, દધીચીએ નરેન્દ્રની ધ્યાનની રમતને કેવી કહી? ઉત્તર, દધીચીએ નરેન્દ્રની ધ્યાનની રમતને જોખમી કહી. સાતમો સવાલ, નરેન્દ્રના ઘરે કોણ પધારવાના છે? ઉત્તર, નરેન્દ્રના ઘરે ઠાકુર પધારવાના છે, એટલે કે તેમના ગુરુ રામકૃષ્ણ
પરમહંસ. 8મો સવાલ, દાદાજીના કહેવા પ્રમાણે ઝાડ ઉપર કોણ રહે છે અને તે શું કરે છે? ઉત્તર, દાદાજીના કહેવા પ્રમાણે ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ હેરાન કરે છે. પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. પહેલો સવાલ આપેલો છે, વૃક્ષોથી શા લાભ થાય છે? જવાબ, વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે, વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય આપે છે, વળી તડકામાં છાંયો પણ આપે છે. ત્યાર પછી સવાલ નંબર 2, નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો? ત્યાં શું થયું? ઉત્તર, નરેન્દ્રની માતા ભુવનેશ્વરી દેવીએ નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમોની વાત કહી અને કહ્યું કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે, એટલે તે કેળાની વાડીમાં રહે છે. આથી નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીને મળવા માટે ગયો, પણ ત્યાં તેને હનુમાનજીના દર્શન થયા નહીં. સવાલ નંબર 3, ધ્યાન કરવાથી શા ફાયદા થાય છે? જવાબ, ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને શરીરનો થાક દૂર થાય છે, વળી ધ્યાન કરવાથી આપણી એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. પ્રશ્ન નંબર 2, પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે 5-6 વાક્ય લખો. જવાબ, બાળ નરેન્દ્રમાં નિડરતા, જિજ્ઞાસા અને એકાગ્રતાના ગુણ હતા. દાદાજીની વાત સાંભળીને એ ઝાડ ઉપર રાક્ષસને જોવા ચડે છે, હનુમાન દાદાને મળવા એ કેળાની વાડીમાં જાય છે, ધ્યાનની રમત રમતા પદ્માસનમાં બેસી એ ઓમકાર બોલે છે, તે ધ્યાનમાં એવો એકાગ્ર થઈ જાય છે કે ભાગો ભાગો સાપ આવ્યો સાપની બૂમો પણ તેને સંભળાતી નથી. પ્રશ્ન નંબર 4, આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો. અહીં આપણને ઉદાહરણ આપેલું છે, નિયમ પરથી એક શબ્દ બનાવ્યો છે નિયમિત, તો સંયમ પરથી આપણો શબ્દ બનશે સંયમિત. અપમાન પરથી શબ્દ બનશે અપમાનિત. સુગંધ પરથી શબ્દ બનશે સુગંધિત. સન્માન પરથી શબ્દ બનશે સન્માનિત. ક્રોધ પરથી શબ્દ બનશે ક્રોધિત અને આનંદ પરથી શબ્દ બનશે આનંદિત. ત્યાર પછી અહીં એક ઉદાહરણ આપ્યું છે, નર. નર તો નરેન્દ્ર, તો દીપ પરથી આપણો શબ્દ બનશે દીપેન્દ્ર. વીર તો વીરેન્દ્ર. જીત તો જીતેન્દ્ર. જય તો જયેન્દ્ર. હર તો હરેન્દ્ર અને છઠ્ઠું આપેલું છે હિત, તો બનશે હિતેન્દ્ર. ત્યાર પછી અહીં એક ઉદાહરણ આપેલું છે વાંદરું, તો તેના પરથી શબ્દ બનાવ્યો છે વાંદરા, તો છોકરું પરથી શબ્દ બનશે છોકરા. કેળું પરથી શબ્દ બનશે કેળા. ગાડું પરથી શબ્દ બનશે ગાડા. માથું પરથી શબ્દ બનશે માથા. ધોળુંનું થશે ધોળા અને છેલ્લો શબ્દ છે કૂતરું, જેના પરથી આપણો શબ્દ બનશે કૂતરા. પ્રશ્ન નંબર 5, કાઉન્સમાં નરેન્દ્રના ગુણો આપ્યા છે, ઘટના મુજબ ઉચિત ગુણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં આપણને કાઉન્સમાં 3 ગુણ આપેલા છે, એકાગ્રતા, જિજ્ઞાસા અને નિડરતા. તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા. નરેન્દ્રનું કેળાની વાડીમાં પહોંચી જવું, આ વાક્ય નરેન્દ્રનો કયો ગુણ દર્શાવે છે? તો ઉત્તર આવશે જિજ્ઞાસાનો. ત્યાર પછી બીજું, સાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રનું ધ્યાનમાં બેસી રહેવું, આ વાક્ય નરેન્દ્રની એકાગ્રતાનો ગુણ દર્શાવે છે. ત્યાર પછી ત્રીજું, નરેન્દ્રનું ઝાડ પર ચડવું, આ વાક્ય નરેન્દ્રમાં નિડરતાના ગુણ દર્શાવે છે. પ્રશ્ન નંબર 6, સમાનાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે હવા, જેનું સમાનાર્થી થશે પવન. બીજો શબ્દ છે મદદ, જેનું સમાનાર્થી સહાય. ત્યાર પછી ત્રીજો શબ્દ આપેલો છે પ્રણામ, જેનું સમાનાર્થી થશે નમસ્કાર અથવા તો વંદન. ચોથો શબ્દ છે ઝાડ, જેનું સમાનાર્થી થશે વૃક્ષ અથવા તરુ. પાંચમો શબ્દ છે બળવાન, જેનું સમાનાર્થી થશે તાકાતવાન અથવા તો મજબૂત. અને છેલ્લો શબ્દ આપેલો છે દરરોજ,
જેનું સમાનાર્થી થશે હંમેશા. પ્રશ્ન નંબર 7. વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે શાંતિ, જેનું વિરુદ્ધાર્થી થશે અશાંતિ. ત્યાર પછી બીજો શબ્દ છે સ્મરણ, જેનું વિરુદ્ધાર્થી થશે વિસ્મરણ. ત્રીજું છે ધ્યાન, જેનું વિરુદ્ધાર્થી થશે બેધ્યાન. ચોથું છે લાભ, જેનું વિરુદ્ધાર્થી થશે ગેરલાભ. પાંચમું છે ઉપર, જેનું વિરુદ્ધાર્થી થશે નીચે. અને છેલ્લો શબ્દ છે નીડર, જેનું વિરુદ્ધાર્થી થશે ડરપોક. પાઠ 12 બાળ નરેન્દ્રનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા પાઠ સાથે.